જો ઘરમાં તુરિયા આવતા હોય અને નામ સાંભળીને બધા મોઢું બગાડતા હોય, તો આજે આપણે તુરિયામાંથી એકદમ હેલ્ધી, ટેસ્ટી એવો નાસ્તો સાથે તુરિયાના છાલની ચટણી. તો માત્ર એક તુરિયું અને પૂરા પરિવાર માટે આ નાસ્તો તૈયાર. ગરમા ગરમ તમે એને ચટણી અને દહીં સાથે, થોડા સાલડ સાથે કે એકલા ચા સાથે પણ ખાઈ શકો એવો આજે આપણે તુરિયાનો નાસ્તો કે તમે તુરિયાના પરાઠા પણ કહી શકો. દૂધીના પરાઠા કે દૂધીના ઢેબરા તો તમે બહુ ખાધા. શું તમે ક્યારેય આવા ગ્લુટન ફ્રી હેલ્ધી તુરિયાના પરાઠા ક્યારેય ટ્રાય કર્યા છે? બહુ ટેસ્ટી એવા. અને તમે આ રીતે ગરમા ગરમ બનાવીને ખવડાવશો પરાઠા તો કોઈને ખબર પણ નહીં પડે કે આમાં તમે તુરિયા ઉમેર્યા છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગ્લુટન ફ્રી હેલ્ધી તુરિયાના પરાઠા અને સાથે તુરિયાની છાલની ચટણી. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં તુરિયા. તો એક મોટું તુરિયું મેં લીધું છે. નાના હોય તો 2 લેવાના છે. તો 250થી 300 ગ્રામ વચ્ચે એક તુરિયું તમારે લેવાનું. જ્યારે તુરિયા તમે લાવો તો ફ્રેશ અને કુમળા હોય એવા લેવાના છે. તો આ રીતે મેં તુરિયાના 2 ભાગ કર્યા. ઉપર નીચેનો ભાગ કાઢી અને એકદમ સારી રીતે ધોઈ એની છાલ ઉતારીશું. આપણે છાલની ચટણી બનાવવાના એટલે તુરિયાને તમારે બહુ સારી રીતે ઘસી અને ધોઈ લેવાનું. આ રીતે 2 મીડિયમ તુરિયા તમે જોઈ શકો છો. આ સાઇઝના તમને મળે તો એ રીતે, મોટું એક મળે તો એ પણ લઈ શકો છો. આ રીતે તુરિયાની છાલ મેં ઉતારી લીધી. હવે છાલને પણ હું એક પાણીથી સારી રીતે ધોઈ અને એને નીતરવા માટે મૂકી દઈશ. પછી આપણે એ ચટણી માટે વાપરીશું. હવે તુરિયું જે આપણે છાલ ઉતારીએ એને ખમણીના મદદથી ખમણી લઈશું. જો બાળકોને તમારે તુરિયા આ રીતે ખવડાવવા હોય તો એકદમ ઝીણા ખમણી, તો ઝીણા હોલથી ખમણી લેવાનું. તો આ રીતે તુરિયું ખમણાઈને રેડી થઈ ગયું. આપણે એને સાઈડમાં મૂકી અને એક પેસ્ટ વાટવાની છે. તો અહીંયા મેં 7થી 8 લસણની કળીઓ નાની મોટી મિક્સ કરી છે. 2થી 3 લીલા મરચાં, તીખાશ જોવે એ રીતે. તીખાશ વધારે સારી હશે તો વધારે સારો ટેસ્ટ આવશે. અને 1 ટીસ્પૂન જીરું ઉમેરી આવી લસણ, મરચાં અને જીરાની પેસ્ટ વાટી લેવાની છે. તમે આમાં થોડા લીલા ધાણા પણ ઉમેરી શકો, પણ હું ચોપ કરીને ડાયરેક્ટ જ એમાં ઉમેરી દઈશ. તો અહીંયા 1.5થી 1.5 કપ જેટલું તુરિયાનું છીણ છે. તો એ રીતે બધી સામગ્રીઓ તમારે લેવાની છે. તો વાટેલી પેસ્ટ, 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટેબલસ્પૂન થીક એવું દહીં કે દહીંનો મસ્કો ઉમેરવાનો છે. બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2 મુઠ્ઠી ભરી સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલી વરિયાળી, અજમો પણ તમે ઉમેરી શકો છો. અને અહીંયા મેં 1/3 કપ જેટલો ચણાનો લોટ અને 1 કપ ભરી મેં જુવારનો લોટ લીધો છે. તમે બાજરીનો લોટ પણ લઈ શકો, મકાઈનો લોટ પણ લઈ શકો, જુવારનો પણ અને રાગીનો પણ લઈ શકો. તો ગ્લુટન ફ્રી રેસિપી બનાવવી હોય તો ગમે તે એક તમારા પાસે હોય એ તમે લઈ શકો. મિક્સ કરીશું એકદમ સારી રીતે. સૌથી સારો ટેસ્ટ જુવારના લોટ સાથે આવે એટલા માટે મેં એ લીધો છે. હવે થોડું જો તમને જરૂર લાગે તો પાણી નથી ઉમેરવાનું. મેં 1 ટેબલસ્પૂન જેટલું પાછું દહીં ઉમેર્યું. અને લાસ્ટમાં આપણે 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ મસળી સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. અને લોટને ખૂબ જ સારી રીતે મસળી અને બાંધવાનો છે. હવે એમાંથી આપણે, તમારે જો નાના નાના પરાઠા બનાવવા હોય તો નાના નાના લુવા, અને જો મોટા પરાઠા બનાવવા હોય તો મોટા મોટા લુવા તમારે લેવાના છે. હવે અહીંયા પાટલી પર મેં ભીનું કપડું, તો એકવાર તમારે સારા પાણીમાં બોળી નીચોવી અને આ રીતે તમારે એક કપડું પાટલી પર મૂકી દેવાનું. એના પર લુવો મૂકી અંદરથી બહાર આંગળીઓ થોડી તમારે પાણીથી ભીની કરી અને આ રીતે એને ફેલાવી અને આ રીતે પરાઠું તમારે એને થાપી રેડી કરી લેવાનું. લાસ્ટમાં થોડા સફેદ તલ ઉમેરી દેવાના. બીજી વાર પણ જ્યારે બનાવો ત્યારે પાછું કપડાને તમારે પાણીમાં આ રીતે નીચોવી દેવાનું અને પછી પાછો તમારે આ રીતે લુવો લઈ અંદરથી બહાર જઈ અને એને તમારે એકદમ સારી રીતે પાણીવાળી આંગળીઓ કરી અને ફેલાવવાનો.
આંગળીઓ પર ચીપકશે જો પાણીવાળી આંગળીઓ નહીં હોય તો, અને કપડું પણ તમારે એ રીતે લેવાનું. કપડાના જગ્યા પર તમે બટર પેપર કે પ્લાસ્ટિક પણ યુઝ કરી શકો, પણ આ રીતે એવરી ટાઈમ ધોવાય અને એકદમ ક્લીન જે કિચન નેપકિન હોય એના પર પણ તમે એને થાપી બનાવી શકો. આ રીતે આપણે એને એક સાઈડ થાપતા જશું, સાથે સાથે એને શેકતા પણ જઈશું. તવો જાડો મેં ગરમ કરી લીધો છે. પહેલાં પર હલકું તમારે ઘી લગાવી દેવાનું અને આ રીતે તમારે એને તવા પર નાખી અને કપડું લઈ લેવાનું. પછી ઢાંકી સ્લો ફ્લેમ પર, તો મેં મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવું, તો ઉપરથી થોડું ડ્રાય થાય ત્યાં સુધી આ રીતે થવા દેવાનું. પછી આ રીતે સાઈડ તમારે એની ઉપર થોડું ઘી ઉમેરી અને ચેન્જ કરી લેવાની. અને તમારે પાછું એને 1થી 1.5 મિનિટ જેવું પાછળની સાઈડ પણ શેકાવા દેવાનું. હવે તમને ઘી કે તેલની જેટલી જરૂર લાગે એટલું તમે ઉમેરી શકો અને જેટલું ક્રિસ્પી તમને જોવે એ રીતે તમારે એને ક્રિસ્પી કરવાનું. આ નાસ્તો છે એ ગરમા ગરમ જ વધારે સારો લાગે, એટલે લોટ બાંધીને રાખવો એના કરતાં જ્યારે તમારે એને સર્વ કરવા હોય ત્યારે જ તમારે એનો લોટ રેડી કરી અને પછી તરત ક્રિસ્પી કરી અને સર્વ કરવાના. તો આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે બહાર કાઢી એ જ રીતે બીજા બધા પણ આપણે આ જ રીતે તવા પર ઉમેરતા જઈશું. બહુ ઓછા ઘીની જરૂર પડે છે. મેં થોડા ઘીના ડ્રીઝલ આ રીતે થોડા ડ્રોપ્સ જ ઉમેર્યા છે અને બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવો થઈ ગયો નાસ્તો. મેં અહીંયા જાડા તળિયાવાળો લોખંડનો તવો આવે એ લીધેલો છે. તમે નોનસ્ટિક પેન પણ કે પછી ઢોસાનો જે હેવી કાસ્ટ આયરનનો તવો આવે એના પર પણ બનાવી શકો. આ રીતે બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવો કરી લીધો અને આપણે એને કાઢી લઈશું. આ જ રીતે બધા જ આપણે તુરિયાના પરાઠા કે તુરિયાના તમે થાલીપીઠ કે તુરિયાના તમે પુડલા પણ કહી શકો, ગરમા ગરમ એને તમારે સર્વ કરવાના છે. આ રીતે સાઈડમાં પરાઠા બનતા હતા ત્યારે મેં આ રીતે ચટણી પણ બનાવી લીધી. એક પેન લઈ લઈશું, એમાં 1 ટેબલ સ્પૂન જેટલું મેં ઘી ગરમ કર્યું છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે 1 ટીસ્પૂન જેટલું જીરું અને 4 મેં મોળી વેરાયટીના મરચાં લીધા છે. તીખાશ જોવે તો 1 તીખું મરચું ઉમેરવાનું. 4 લસણની કળીઓ અને 2 ટેબલ સ્પૂન શીંગના દાણા ઉમેરવાના. આ રીતે હલકું એ બધું સતળાય એટલે તુરિયાની છાલ, તો એને એકદમ સારી રીતે ધોઈ નિતારી આ રીતે મેં ઉમેરી દીધી અને આપણે 3-4 મિનિટ જેવું તો મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને આ રીતે સાતળી લઈશું. સાથે આપણે મીઠું 1 ટીસ્પૂન જેટલું ઉમેરીશું, મિક્સ કરીશું અને એકદમ સારી રીતે આ રીતે તુરિયાની છાલ સતળાઈ જાય એટલે મિક્સર જારમાં આપણે એને ઉમેરી દઈશું અને પલ્સ કરી દરદરી એવી ચટણી આપણે એની વાટી લેશું. તો આ રીતે દરદરી એવી ચટણી મેં પલ્સ કરી 4 વાર પલ્સ કર્યું એટલે આવી ચટણી દરદરી થઈ જશે. એટલી ટેસ્ટી લાગે છે આ ચટણી. તમે એકવાર બનાવી રેફ્રિજરેટરમાં 1 વીક સુધી સ્ટોર કરી શકો, તો જ્યારે પણ તુરિયા લાવો ત્યારે આ તુરિયાનું ઠેચા મેં બનાવેલું છે, એટલે એક મહારાષ્ટ્રીયન ટાઈપની ચટણી છે અને એટલી ટેસ્ટી તમે પરાઠા ભાખરી કે તમને જ્યારે શાકનો સ્વાદ ન ભાવે તો ત્યારે પણ તમે આ ચટણીને સર્વ કરી શકો. ચટપટી ચટણી સાથે ઘાટું મોળું ક્રીમી હોય એવું દહીં અને બનાવેલા પરાઠા સાથે સર્વ કરો. જો આ રીતે કચુંબર સાઈડમાં પણ તમે સર્વ કરી શકો. તમે એને સવારના નાસ્તામાં બનાવો તો ચા, ચટણી અને આ પરાઠા, બપોરે કે સાંજે તમારે ખાવું હોય તો એને દહીં અને કચુંબર સાથે સર્વ કરી શકો. તો તુરિયા સાંભળીને જો ઘરમાં મોઢું બગાડતા હોય, આ રીતે પરાઠા અને ચટણી બનાવીને ખવડાવી દેજો, કોઈને ખબર પણ નહીં પડે અને એકદમ હેલ્ધી ગ્લુટન ફ્રી આ નાસ્તો છે. તો રેસીપી તમે ટ્રાય કરજો. તો બધા કહેતા હતા કે શીતલબેન નવી રેસીપી લાવો, તો હું નવી રેસીપી લઈને આવી ગઈ. ટ્રાય કરજો જરૂરથી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.